કરીએ સમાચારોની તો દ્વારકાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। દ્વારકા ખાતે દેશી દારૂની ભઠ્ઠીઓ પર એલસીબી ત્રાટકી છે। દ્વારકાથી માહિતી પ્રકાશમાં આવી રહી છે। ભાણવડમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલતી હતી ત્યારે એલસીબી દેશી દારૂની ભઠ્ઠીઓ પર ત્રાટકી છે। ગેરકાયદેસર દેશી દારૂ બનાવતી ભઠ્ઠીઓને ઝડપી પાડવામાં આવી છે। તો 3200 લીટર દેશી દારૂ બનાવવાનો કાચો આથો ઝડપાયો છે। આ સાથે જ એલસીબીએ રેડ કરતા ભઠ્ઠી સંચાલકો ફરાર થઈ ગયા હતા ત્યારે પોલીસે બેરલો સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે। તો સંચાલકો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે દ્વારકાથી। દ્વારકામાં દેશી દારૂની ભઠ્ઠીઓ પર એલસીબી ત્રાટકી છે ત્યારે ભાણવડમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલતી હતી ત્યારે આ દેશી દારૂની ભઠ્ઠી પર એલસીબી ત્રાટકી છે। 3200 લીટર દેશી દારૂ બનાવવાનો કાચો આથો ઝડપાયો છે। તો એલસીબીએ રેડ કરતા ભઠ્ઠી સંચાલકો ફરાર થઈ ગયા હતા ત્યારે પોલીસે હાલ બેરલો સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે। દ્વારકામાં દેશી દારૂની ભઠ્ઠીઓ પર એલસીબી ત્રાટકી છે। ભાણવડમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલતી હતી ત્યારે એલસીબી આ દેશી દારૂની ભઠ્ઠીઓ પર ત્રાટકી છે। ગેરકાયદેસર દેશી દારૂ બનાવતી ભઠ્ઠીઓ ઝડપાઈ છે ત્યારે 3200 લીટર દેશી દારૂ બનાવવાનો કાચો આથો ઝડપવામાં આવ્યો છે ત્યારે એલસીબીએ રેડ કરતા ભઠ્ઠી સંચાલકો થયા હતા ફરાર। તો પોલીસે બેરલો સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે। આ સાથે જ સંચાલકો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। તો દ્વારકામાં દેશી દારૂની ભઠ્ઠીઓ પર એલસીબી ત્રાટકી છે। ગેરકાયદેસર દેશી દારૂ બનાવતી ભઠ્ઠીઓ ઝડપી પાડવામાં આવી છે ત્યારે 3200 લીટર દેશી દારૂ બનાવવાનો કાચો આથો ઝડપાયો છે। આ સાથે જ એલસીબીએ રેડ કરતા ભઠ્ઠી સંચાલકો ફરાર થઈ ગયા હતા ત્યારે પોલીસે બેરલો સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે। તો દ્વારકા ખાતે દેશી દારૂની ભઠ્ઠીઓ પર એલસીબી ત્રાટકી છે। ભાણવડમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલતી હતી ત્યારે આ દેશી દારૂની ભઠ્ઠીઓ પર એલસીબી ત્રાટકી હતી અને 3200 લીટર દેશી દારૂ બનાવવાનો કાચો આથો ઝડપાયો હતો। ગેરકાયદેસર દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીઓ ઝડપાઈ છે ત્યારે 3200 લીટર દેશી દારૂ બનાવવાનો કાચો આથો ઝડપાયો છે। તો આ મુદ્દે જ આપણી સાથે જયસુખ મોદી ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી જયસુખ, દ્વારકા ખાતે દેશી દારૂની ભઠ્ઠીઓ પર એલસીબી ત્રાટકી છે, શું છે વધુ વિગત? જી, વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકના ડુંગરમાં દેશી દારૂ ભઠ્ઠીની ભઠ્ઠીઓ પર અવારનવાર પોલીસ છે જે ત્રાટકે છે ત્યારે વધુ ફરી એક વખત છે એલસીબી ત્રાટકી હતી। બ્રાહ્મણી નેસ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે દેશી દારૂ બનાવવાની ધમધમતી ભઠ્ઠીઓ જે છે એલસીબી અને જમાજ પોલીસે પકડી પાડી હતી। જેમાં 3200 લીટર દેશી દારૂ બનાવવાનો કાચો આથો તેમજ 100 લીટર જેટલો દેશી દારૂ ઝડપી પાડ્યો હતો। એલસીબી પોલીસે રેડ કરતા ભઠ્ઠી સંચાલકો ફરાર થયા હતા ત્યારે પોલીસ દ્વારા બેરલો સહિતનો મુદ્દામાલ જે છે એ કબજે કરવામાં આવ્યો હતો અને ભાણવડ પોલીસે ભઠ્ઠી સંચાલકો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ કલમ મુજબ ગુનો નોંધી અને કાર્યવાહી હાથ ધરી હતી। જી, સમગ્ર માહિતી બદલ આભાર।